કેશોદ તાલુકાના સરપંચોએ વારંવાર ગ્રામ સભા યોજવાનો વિરોધ નોંધાવી ગામડાના વિકાસ માટે બે માંગ રાખી છે। કેશોદ તાલુકા ગામડાઓનો વિકાસ રૂંધાતો હોય તે અંગે તાલુકાના સરપંચોની એક બેઠક મળી હતી। આ બેઠકમાં 30 જેટલા સરપંચો હાજર રહ્યા હતા, જેમાં ગ્રામ પંચાયતના કાયદા મુજબ સરકારના ગ્રામ પંચાયત વિકાસ કમિશનર કહે તે તારીખે જ ગ્રામ સભા બોલાવી જરૂરી ન હોય। રાજ્ય અને જિલ્લાના અધિકારીઓના નિર્ણયનો વિરોધ કરી સરપંચ ઈચ્છે તે સમયે તેમને મળેલ અધિકાર રૂએ ગ્રામ સભા બોલાવાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો। સરકારે હજુ તો ડિસેમ્બરમાં ગ્રામ સભા બોલાવવા આદેશ કર્યો હતો, તેને 1 મહિનો થયો અને ફરી જાન્યુઆરીમાં આદેશ કરાતા સરકારના અધિકારીઓ કહે તે મુજબ ટૂંકા ગાળાની અંદર વારંવાર ગ્રામ સભા યોજાવાથી ગ્રામ પંચાયતને વહીવટી શાસન અને ગ્રામજનો સાથે સંઘર્ષમાં ઉતરવું પડતું હોય, વિકાસના કામો ખોરંભે પડતા હોવાનું કારણ જણાવ્યું હતું। આ બેઠકમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતોનો વિકાસ રૂંધાતો હોય સરપંચોએ આક્રોશ સાથે મહત્વના વધુ બે નિર્ણયો લીધા હતા। મારું નામ કાનાભાઈ સુત્રેજા, સરપંચ ગ્રામ પંચાયત સુત્રેજ, કેશોદ તાલુકો। આજે કેશોદ મુકામે કેશોદ તાલુકાના સરપંચોની એક અગત્યની બેઠક બોલાવવામાં આવેલ, જે બેઠકનો મુખ્ય મુદ્દો આગામી 15-16 તારીખના રોજ સરકારશ્રી દ્વારા પરિપત્ર કરી જે ગ્રામસભા બોલાવવામાં આવેલ તે ગ્રામસભાનો બહિષ્કાર કરવો એવું સર્વસંમતિથી દરેક સરપંચોએ નક્કી કરેલ છે। અમારા જે મુખ્ય મુદ્દાઓ છે જેમાં ખાસ મુદ્દો જે જેમ પોર્ટલથી ગ્રામ પંચાયતને લગતા સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા, કોઈ અન્ય સફાઈના સાધનો ખરીદીના જેવા કામો માટે જેમ પોર્ટલમાંથી ખરીદી કરવામાં આવે છે, આ ખરીદી સરકાર દ્વારા અથવા તો જિલ્લા પંચાયત દ્વારા નક્કી કરેલ એજન્સી મારફત ખરીદી કરવામાં આવે છે। જે ખરીદી હલકી ગુણવત્તાવાળા સાધનોની ખરીદી થતી હોય, અમોએ સરપંચોએ ઘણી વખત રજૂઆત પણ કરેલ કે આ ખરીદીનો હક સરપંચને હોય, એટલે કેશોદ તાલુકાના તમામ ગ્રામ પંચાયતના જેમ પોર્ટલની ખરીદીના ખાતા ખોલવા જોઈએ, જેથી કરીને હાલમાં દરેક ગામડામાં સ્ટ્રીટ લાઇટની સમસ્યા પણ હોય, મહત્ત્વના સીસીટીવી કેમેરા નાખવાની પણ ખાસ જરૂરિયાત હોય। અવારનવાર ગામડામાં ચોરીના બનાવ બનતા હોય, જો દરેક ગામમાં આ સીસીટીવી કેમેરા નખાઈ જાય તો આ પ્રશ્ન પણ મહદઅંશે હલ થાય। એટલે અમારો મુખ્ય મુદ્દો જેમ પોર્ટલની ખરીદીના દરેક ગ્રામ પંચાયતના ખાતા ખોલવાનો છે। બીજો પ્રશ્ન, જે કામની અંદર જીએસટી કપાત કરવામાં આવે છે, તો જુનાગઢ જિલ્લા સિવાય આજુબાજુના ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર કે રાજકોટ ક્યાંય પણ જીએસટી કપાત કરવામાં આવતો નથી। તો અમારી એ પણ માગણી હતી કે ખરેખર જીએસટી કપાત આ નાના એવા પંચાયતના વિકાસના કામો છે એમાં જીએસટી કપાત થવો ન જોઈએ, જેથી પૂરી રકમનું સરકારશ્રી દ્વારા ફંડ આપેલ પૂરી રકમનું કામ થઈ શકે। એટલે બે મુખ્ય મુદ્દાઓમાં અમારી રજૂઆત છે। જો અમારા આ જે મુખ્ય મુદ્દાઓ છે એનું સોલ્યુશન કરવામાં નહીં આવે ત્યાં સુધી અમો સરપંચોએ નક્કી કર્યા મુજબ કોઈ પણ ગ્રામસભા બોલાવશું નહીં, એવી અમોએ આજે આ અમારી મિટિંગમાં સર્વસંમતિથી ઠરાવ કરેલ છે। જેમાં ગ્રામ પંચાયતના વિકાસ અને સુવિધા માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટને લગતી સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા, સાફ સફાઈના સાધનો સહિતની ચીજ વસ્તુઓ ખરીદ કરવા જેમ પોર્ટલનો ઉપયોગ ફરજિયાત કરવો પડતો હોય, આ પોર્ટલ હેઠળ અધિકારીઓ પદાધિકારીઓ વાલાદવલાની નીતિ રાખી પોતાની માનીતી કંપનીઓને તેમની ચીજ વસ્તુઓ વેચાણ કરવા નિમણૂક કરતા હોય, જે ચીજ વસ્તુઓના ભાવ ખૂબ ઊંચા હોય અને ગુણવત્તા નબળી હોય તેવા આક્ષેપ કરી આ પોર્ટલ હેઠળ ખરીદી બંધ કરવા માંગ કરી હતી અને સરપંચ અને તલાટીના નામના આઈડી ખોલી આ ગ્રાન્ટને લગતી ચીજ વસ્તુઓની સરપંચ અને તલાટી ખરીદ કરી શકે તેવી સત્તા આપવા જણાવાયું હતું। ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ગ્રાન્ટ ઉપર જીએસટી લગાડવામાં આવતો ન હોય, જુનાગઢ જિલ્લામાં જીએસટી લેવાનું બંધ કરવા માંગ કરી હતી। મગનભાઈ અગેરા, સરપંચ અજાબ, આજ રોજ કેશોદ મુકામે કેશોદ તાલુકાના તમામ ગામડાઓના સરપંચોની એક મિટિંગ મળી, જેની અંદર એસોસિએશન બનાવવામાં આવી અને ગામડાઓ અને સરપંચોના પ્રશ્નો સૌએ પોતાની રીતે રજૂ કર્યા, જેની અંદર જે 15-16ની ગ્રામસભા બોલાવવામાં આવી
એ સરકારના નિયમ મુજબ બરાબર હશે, પણ એની અંદર ગ્રામ પંચાયતના સરપંચને જેનો અધિકાર છે તારીખ નક્કી કરવાનો, સમય નક્કી કરવાનો, તેમાં તેની નોંધ લેવામાં ના આવતી હોય એટલે 15-16ની ગ્રામસભાનો અમે બહિષ્કાર કરીએ છીએ અને આવતા ભવિષ્યની અંદર કોઈ પણ ગ્રામસભા ગ્રામ પંચાયત નક્કી કરશે ત્યારે જ બોલાવવામાં આવશે, સરકારના નિયમો ન બોલાવી શકાય. ત્યારે બીજી વાત આવી જીએસટીની, તો જુનાગઢ જિલ્લાને બાદ કરતાં ગુજરાત રાજ્યની અંદર અન્ય જિલ્લાઓની અંદર આ ગ્રાન્ટના કામની અંદર, નાણાં પંચના કામની અંદર એટીવીટીમાં કે ધારાસભ્યની ગ્રાન્ટમાં જીએસટી કપાતો ન હોય તો જુનાગઢ જિલ્લામાં જ કાપવામાં આવે. એ શા માટે કાપવામાં આવે તે પણ અમને અન્યાય કરતા વાત છે. હવે પછીના સમયની અંદર કેશોદની અંદર તમામ ગામડાઓના સરપંચો સાથે મળી અને પોતાની મુશ્કેલીઓ અને માંગણીઓ રજૂ કરતા રહે છે. જ્યારે જેમ્સની અંદર ખરીદી કરવામાં આવે છે તો સરકાર દ્વારા નક્કી કરેલી એજન્સીમાંથી જ ખરીદી કરવાની નિયમ છે. આ એજન્સીઓ તેના ભાવ ઊંચા રાખે છે, તેની માલની ગુણવત્તા પણ નબળી હોય છે. તો શા માટે સરપંચને કે ગ્રામ પંચાયતને જેમની અંદર પોતાનું ખાતું ખોલવામાં નથી આવતું? એ પણ એક મહત્વનો પ્રશ્ન છે અમારો. આગામી ગ્રામસભાનું શું થશે? આગામી ગ્રામસભા જ્યાં સુધી સરપંચ અને પંચાયતને કન્વિન્સ કરવામાં નહીં આવે, પૂછવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ગ્રામસભા ગ્રામ પંચાયત બોલાવશે નહીં કેશોદ તાલુકાની અંદર. વધુ કંઈક સરપંચ એસોસિએશનની બેઠક બોલાવવાની છે, એની તારીખ નક્કી હોય કે એ રીતે આવતા સમયની અંદર કેશોદ તાલુકાના તમામ સરપંચોની એક બેઠક બોલાવવામાં આવશે. તેની અંદર નીતિ નિયમ અને જે કંઈ માંગણીઓ, પ્રશ્નોની રજૂઆત કરવામાં આવશે અને સૌ સાથે મળીને તેની રજૂઆત કરશું ને સૌ સાથે મળીને તેનો ઉકેલ લઈ આવશું. વધુમાં સરપંચોએ 5 લાખ ગ્રાન્ટની સામે 18% લેખે જીએસટીની ગણતરી કરીએ તો સરકાર જીએસટીના નામે 90,000ની ગ્રાન્ટ ઓછી આપતી હોય જીએસટી રદ કરવા માંગ કરી હતી. જો તેમ નહીં થાય તો સરકારના આદેશ મુજબ આવનારી તારીખ 15, 16, 17 જાન્યુઆરીના રોજ ગ્રામસભા યોજવા બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સિવાય આ બંને પ્રશ્નો જ્યાં સુધી નહીં ઉકેલાય ત્યાં સુધી સરપંચ પદ ભલે જતું કરવું પડે પરંતુ ગ્રામસભા નહીં યોજવા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે કેશોદ તાલુકાના 30 સરપંચોની હાજરી વચ્ચે નવા સરપંચ એસોસિએશનની પણ રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે પીપળીના સરપંચ મુડુભાઈ રાવલિયાની નિમણૂક કરવામાં આવી હતી. આ સંગઠન આવનારા સમયમાં તાલુકાના 53 ગામના સરપંચોને સાથે લઈ તેમને મળેલી સત્તાનો દુરુપયોગ બંધ થાય અને તેમના ગામનો વિકાસ થાય અને જરૂર જણાય તો સરકારના ખોટા નિર્ણયોને વિરોધ કરવા સહિતના નિર્ણયો લેવા નક્કી કરાયું હતું. મારું નામ મુડુભાઈ માલદેભાઈ રાવલિયા, સરપંચ ગ્રામ પંચાયત પીપળી, તાલુકો કેશોદ. આજે અત્રે તાલુકા સરપંચ આજે 85%ની હાજરી સાથે એક મિટિંગનું આયોજન કરેલ હોય, જે બાકીના 15% સરપંચો હોસ્પિટલના અન્ય કામે ગયેલ હોય એને ફોનથી હાજરી પુરાવી દીધેલ હોય, જેથી કરીને 100% હાજર ગણીને આજે જે મિટિંગનું આયોજન થયેલ એમાં પહેલા તબક્કે યુનિયન બનાવેલ હોય. આ યુનિયનમાં પ્રમુખ તરીકે તાલુકા સરપંચ યુનિયન પ્રમુખ તરીકે તાલુકાના 53 ગામના સરપંચશ્રીઓ મારી માથે જે વિશ્વાસ મૂકેલ છે એને હું રહીશ ત્યાં સુધી એડે નહીં જવા દઉં અને મારા નામને બટ્ટો લાગવા નહીં દઉં. એ બદલ બધા સરપંચનો હું કાયમી આભારી રહીશ. ઉપપ્રમુખ, મંત્રી, ખજાનસી, સલાહકાર તરીકે વડીલ શ્રી સુખદેવભાઈ ચૌહાણ અને સામતભાઈ નંદાણીયાની નિમણૂક થયેલ છે. વારંવાર એની સલાહની જરૂર પડે અને 53 ગામના કોઈ પણ સરપંચની સલાહ શિરોમાન્ય રહેશે. આજે આ સંગઠન છે એ કોઈ પક્ષને આધીન નથી. આજે રાજકીય પક્ષો હોય, ભાજપ, કોંગ્રેસ, આપ, કોઈમાં સરપંચને પાર્ટીનો બેનર ન હોય, જેથી કરીને કોઈ ગેરસમજણ ન કરે. આ તટસ્થ યુનિયન છે અને આજે આ મિટિંગ કરવાનું એક જ આયોજન છે કે વારંવાર કમિશનર ગ્રામ વિકાસ ગૃહ નિર્માણ બોર્ડ તરફથી ગ્રામસભા બોલાવવાના વારંવાર ઓર્ડર થતા હોય, જ્યારે સરપંચો કોઈ પગાર કે પેન્શન લેતા ન હોય, બીજા પદાધિકારીઓ પગાર પેન્શન લેતા હોય, એના આ હુકમ શિરોમાન્ય કરવા પડે. સરપંચોને પોતાની ખેતી હોય, સરપંચો કોઈ મજૂરી કરતા હોય અને એનું ગુજરાન ચલાવતા હોય
તો 10 દી અને 15 દિવસે ગ્રામ સભાઓ બોલાવવાના આદેશ ખરેખર ઉપર બેઠાઓને હું પાયવંદન કરી વિનંતી કરું છું કે આવા ફતવા બહાર ન પાડવા જોઈએ. ગામડામાં ઘર્ષણો થતા હોય, હારેલા સરપંચ જીતેલા સરપંચ, અને શાંતિમય ગામડાની પ્રજામાં ઝઘડાનું મૂળ કારણ ગ્રામસભાઓ હોય. આવી ગ્રામસભાઓ છે એ સરપંચ પંચાયત ધારા રૂલ્સ મુજબ એની અનુકૂળતાએ એની તારીખ એનો સમય સરપંચ નક્કી કરે, બાકી કોઈ વડી કચેરીના આ અધિકાર નથી. હા, નલ સે જલ ને કોઈ પણ યોજનાઓ કરવી એમાં ગીત ગાવા માટે આ સરકારના અધિકારીઓએ સરપંચના માધ્યમ બનાવ્યા ગ્રામસભા મારફત. એ ખરેખર સરપંચોમાં રોષની લાગણી વ્યક્ત થશે. અને આવી ગ્રામસભા અમે અમારી સભાનતાપૂર્વક બોલીએ છીએ કે અમને કાળજી છે અને અમે નિયમાનુસાર ગ્રામસભા બોલાવશું. આજે બધા સરપંચોના એક સુરે રોષપૂર્વક જણાવે છે કે આવી ગ્રામસભાઓ ટૂંકા ગાળે ન બોલાવવી, મિનિમમ 80-90 દિવસનો ગાળો હોવો જોઈએ અને ગામના વિકાસ થાય એમાં કોઈ પક્ષપાત રાખ્યા વગર બધા ગામને સમાન હક આપી બધી ગામમાં ગ્રાન્ટો નાખવી જોઈએ. અને એક જેમનો પ્રશ્ન સળગતો છે, જેના જે એજન્સીઓને કમાવા માટે સરકાર શ્રી દ્વારા કે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા જેમના એજન્સીઓ નિમવામાં આવેલ છે, જેની ગુણવત્તા બિલકુલ હલકી કક્ષાની હોય, જેથી કરીને સરપંચ તલાટીના આઈડી કેશોદ તાલુકામાં બન્યા નથી. મેં વારંવાર ડીડીઓ સાહેબનું ધ્યાન દોરેલ છે, પરંતુ એજન્સીઓને હાચવવા હાટું અમારા આઈડી ખુલતા નથી સરપંચ તલાટીના. એ કાર્યરત થવા જોઈએ અને બેયના આઈડી થી મુક્ત બજારમાં સારી ક્વોલિટીનું મટીરિયલ ખરીદી શકે એ માટે વહેલી તકે જેમનો દરેક તલાટી સરપંચનું આઈડી ખુલે એવું ખાસ ભારપૂર્વક જણાવું છું. અને બીજા નંબરમાં આજે દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, સોમનાથમાં ક્યાંય જીએસટી કપાતો નથી. માત્ર ને માત્ર જુનાગઢ જિલ્લામાં એકમાં જીએસટી 5 લાખની ગ્રાન્ટ ફાળવે તો 18% લેખે એમાં માઇનસ જ લખાઈને આવે છે કે 18,95,000 કપાઈ જાય. આંકડો 5 નો બોલે. ગામડાઓને એમ હોય કે 5 લાખ ફાળવા પણ વાપરવાના 4,10,000 જ મળે. એટલે આ જીએસટી છે એ વિકાસના કામોમાં જીએસટી ન કપાય. 5 લાખ સુધી જીએસટી માંથી મુક્તિ આપવી જોઈએ. અન્ય શેષો કાપાય એ પણ મુક્તિ આપવી જોઈએ. સરકાર શ્રી ખરેખર ગામડાના વિકાસ કરવા માંગતી હોય તો કમસે કમ એક ગામડાના વિકાસના કફનમાંથી તો જીએસટી કાઢો. બસ એટલું સરપંચનું ભારપૂર્વક મારી રજૂઆત છે. અને આવી રીતે કોઈ પણ સરપંચને ક્યારેય પણ જરૂર પડશે જિલ્લાના અધિકારીઓને કહું છું, વિકાસ કમિશનર સાહેબને કહું છું, આ યુનિયન તોડવાનો કે આ યુનિયનના કોઈ સભ્યને હેરાન કરવાનો મલિન ઈરાદો ન ધરાવતા નહીં તો સરપંચો સહન નહીં કરે. હવે અમે રોષ વ્યક્ત કરું છું. કોઈ પણ એકલ દોકલ સરપંચને હેરાન ન કરતા અને સરપંચોને વિનંતી ગુણવત્તા વાળા કામ કરજો અને ગામના વિકાસ કરજો. આટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત.